નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર સહિત જિલ્લાભરમાં સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ ઉજવાઈ. યુગ પુરુષ સ્વામી વિવેકાનંદને જન્મદિને અપાઈ પુષ્પાંજલિ. કાંકરેજના કંબોઈ ચોકડી પર ચાલતા જુગારધામ પરથી 19 જુગારિયા ઝડપાયા. પાલનપુર એલસીબીના છાપામાં 5.89 લાખનો મુદ્દામાલ જપ્ત. બનાસકાંઠામાં હીરા ઉદ્યોગને લાગે નોટબંધીનું ગ્રહણ. નાણાંના અભાવે કારખાના બંધ, રત્ન કલાકારો બેહાલ બનતા કલેક્ટરને અપાયું આવેદનપત્ર. પાલનપુર જીડી મોદી કોલેજમાં સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓને અપાઈ સ્કોલરશીપ. મહિન્દ્રા કંપની દ્વારા 173 વિદ્યાર્થીઓને અપાઈ 18.80 લાખની સ્કોલરશીપ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. યુગ પુરુષ પૂજ્ય સ્વામી વિવેકાનંદની 164મી જન્મ જયંતિ પ્રસંગે પાલનપુર મુકામે દિલ્હી ગેટ સર્કલ ઉપર આવેલ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને અગ્રણીઓ અને નગરજનોએ પુષ્પાંજલિ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ડિરેક્ટર શ્રી ગણપતભાઈ જોશી, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી નીલમબેન જાની, પૂર્વ મંત્રી શ્રી કાંતિભાઈ કચોરિયા, અગ્રણીઓ સર્વશ્રી હરેશભાઈ ચૌધરી, શ્રી હરેશભાઈ જાની, રાજુભાઈ ડાભી, અશ્વિનભાઈ સક્સેના, કરશનભાઈ વાઘેલા, મુન્નાભાઈ ગુપ્તા સહિત અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે પાલનપુર મુકામે શ્રી સ્વામી વિવેકાનંદ કેન્દ્ર દ્વારા વર્ષ દરમિયાન યુવા ઘડતર માટે વિશેષ પ્રયાસો કરવામાં આવે છે, એમ કન્વીનર શ્રી ગણપતભાઈ જોશીએ જણાવ્યું હતું. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા શહેરમાં આજે વિશ્વ વિભૂતિ અને યુવાનોના પ્રણેતા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ અને યુવા દિનની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં હિન્દુ ધર્મ અને ભારતનો ડંકો વગાડનાર સ્વામી વિવેકાનંદની આજે 164મી જન્મ જયંતિ હોય યુગ પુરુષ સ્વામી વિવેકાનંદને આદરાંજલિ અર્પવા માટે થરાનગરમાં નચિકેતા સંસ્કારધામ વિનય વિદ્યા મંદિર, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદના જન્મદિનને યુવા દિન તરીકે પણ ઉજવવામાં આવતો હોય આ પ્રસંગે થરાની નચિકેતા સંસ્કારધામથી રેલી યોજવામાં આવેલ, જેમાં પીએસઆઈ એડી પરમાર, પત્રકાર અમૃતજી ઠાકોરે આ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. થરા દાણામાં પ્રભાત ફેરી સ્વરૂપે નીકળેલી રેલી હાઈવે, શાક માર્કેટ, પાલિકા રોડ, વાળીનાથ મંદિર, સહુજીવાસ, જૂના ગામતળથી નિસુલે પરત ફરી હતી, જ્યાં આગેવાનો, શાળા પરિવાર દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે પોષ સુદ પૂર્ણિમાની ઉજવણી માં અંબાના પ્રાગટ્યોત્સવ તરીકે મનાવવામાં આવે છે, જેને લઈ અંબાજી મંદિરમાં યાત્રિકોનો વહેલી સવારથી જ ભારે ઘસારો જોવા મળ્યો હતો ને મંદિરના ચાચર ચોકમાં મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં પણ આવ્યું હતું, જેમાં 100 જેટલા યજમાનોએ ભાગ લીધો હતો. જ્યારે નિજ મંદિરમાં 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો હતો ને આજે પોષી પૂનમને શાકંભરી પૂનમ પણ કહેવાતી હોવાથી વિવિધ શાકનો પણ અન્નકૂટ માતાજીને ધરાવવામાં આવ્યો હતો. જો કે આજના પ્રાગટ્યોત્સવનો વિશેષ મહત્વ પુરાણોમાં બ્રાહ્મણો પર થયેલા અત્યાચારને લઈ કરેલા હોમ હવનથી માતાજી પ્રસન્ન થઈ પ્રગટ થયા હતા ને બ્રાહ્મણોના કષ્ટ હર્યા હતા, જેને આજે તે દિવસે એટલે કે પોષી પૂનમને માતાજીના પ્રાગટ્ય દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. જ્યારે કેટલાક એનઆરઆઈ પણ ખાસ માં અંબાના દર્શન કરવા અંબાજી પહોંચ્યા હતા અને ભક્તો આજે મંદિરમાં ચોકલેટ વહેંચતા પણ નજરે પડ્યા હતા. આજે પોષ સુદ પૂનમને માં અંબાનો પ્રાગટ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. જ્યારે આજના માં અંબાના પ્રાગટ્ય મહોત્સવને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજી દ્વારા ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. આજે માં અંબાની વિશાળ શોભાયાત્રા શક્તિદ્વારથી પ્રસ્થાન કરવામાં આવી હતી, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને ટેબ્લો આ શોભાયાત્રામાં સામેલ કરાયા હતા. જ્યારે અમદાવાદથી આવેલા અખાડા કંપનીઓએ પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું. અંબાજી ખાતે નીકળતી શોભાયાત્રા 24 વર્ષ પહેલા 1 કિલો સુખડીનું પ્રસાદ વિતરણ કરી શોભાયાત્રા નીકળતી હતી, જ્યારે આજે 2100 કિલો સુખડીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું ને આ શોભાયાત્રામાં સંતો, મહંતો સહિત
ગબ્બરથી લાવવામાં આવેલી અખંડ જ્યોતને પણ સામેલ કરવામાં આવી હતી, જ્યારે પુરુષો સહિત મહિલાઓ દ્વારા ખુલ્લી તલવારબાજી કરતા જોવા મળી હતી. વડગામના જંગવાડામાં સાવકી માતાએ 4 વર્ષના મૂકબધિર પુત્રને ડામ આપ્યાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી છે. બાળકને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. પાલનપુરના ગઠામણ ગામે રહેતા મોહમ્મદ મુસા ટુક્કાના લગ્ન 6 વર્ષ પહેલા ગામમાં જ ફાતનાબેન હારૂનભાઈ સેલિયા સાથે થયા હતા. તેમના ઘરે પુત્ર મુઆવિયાનો જન્મ થયો હતો. જોકે દંપતી વચ્ચે મનમેળ ન રહેતા મોહમ્મદ ટુક્કાએ ચંગવાડાના ફરહાનાબેન સાથે બીજી શાદી કરી હતી. જોકે સાવકી માતા બાળકના ગુપ્ત ભાગ, ગળું, આંખના ભાગે ડામ આપતી હતી અને ટૂંપો આપવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેની જાણ થતાં તેના નાના હારૂનભાઈ સેલિયા બાળકને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. હારૂનભાઈ સેલિયાએ છાપી પોલીસ મથકે મોહમ્મદ મુસા ટુક્કા અને ફરહાનાબેન સામે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એનએમ દેસાઈએ તપાસ હાથ ધરી છે. પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાંકરેજ તાલુકાના કંબોલ 4 રસ્તા ઉપર ચાલતા જુગારધામ ઉપર ઓચિંતો છાપો મારીને 19 જુગારીઓને ₹5,89,195 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. શિહોરી પોલીસની હદમાં આવેલ કંબોલ 4 રસ્તા ઉપર રમેશજી ચમનજી સોલંકીના ભોગવટાની દુકાન આગળના શેડમાં વરલી મટકા, આંખ ફરક અને ત્રિનપત્તીનો જુગાર રમાડવાનો અડ્ડો ચાલતો હોય બાતમીના આધારે પાલનપુર એલસીબી પીઆઈ જીએચ સિંધવે તેમની ટીમ સાથે આ જુગારધામ ઉપર ઓચિંતો છાપો માર્યો હતો, જેમાં અહીં જુગાર ખેલતા રમેશજી ચમનજી સોલંકી રહેઠાણ કંબોઈ, અબુજી ચતુરજી ઠાકોર રહેઠાણ ચીખલા ભગવાનપુરા, દાનાજી અભિરાજભાઈ રહેઠાણ કંબોઈ, ચંદુજી ગજુજી ઠાકોર રહેઠાણ જમણાપાદર, કુંવરસિંહ જેસાજી ઠાકોર રહેઠાણ લક્ષ્મીપુરા, ભાવસિંહ હેમતાજી ઠાકોર રહેઠાણ શિહોરી, વેલાભાઈ ભાઈચંદભાઈ રાવળ રહેઠાણ વાયડ, દેહડાજી ચતરાજી ઠાકોર રહેઠાણ અરડુવાસ, સેધાભાઈ હીરાભાઈ દેવી પૂજક રહેઠાણ રાનેર, હેમજી કાળુજી જાદવ રહેઠાણ રાનેર, વિનાજી જેણાજી દરબાર રહેઠાણ કંબોઈ, જવાનજી સવજીજી ઠાકોર રહેઠાણ જમણાપાદર, રશિકભાઈ મણીલાલ પંચાલ રહેઠાણ કંબોઈ, અમરસિંહ ગંગારામ લોધા રહેઠાણ સમણવા, શાંતુજી ભૂપતસિંહ સોલંકી રહેઠાણ કંબોઈ, સાગરજી કપૂરજી ઠાકોર રહેઠાણ લક્ષ્મીપુરા, કનુબા પ્રતાપસિંહ સોલંકી રહેઠાણ કંબોઈ, રમેશસિંહ કનુજી દરબાર રહેઠાણ કંબોઈ, સેજી ચેરસિંહ સોલંકીવાળા ₹42,195 ની રોકડ રકમ સાથે પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યા હતા ને તેમની પાસેથી ₹7,000 ની કિંમતના 12 મોબાઈલ અને ₹5.40 લાખના 4 વાહન મળી કુલ ₹5,89,195 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ. તેમજ જુગાર ખેલતા 19 જુગારીઓ વિરુદ્ધ શિહોરી પોલીસ મથકે જુગાર ધારા કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બનાસકાંઠામાં હીરા ઉદ્યોગ નોટબંધીની કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે, જેમાં નાણાંના અભાવે રત્ન કલાકારો બેહાલ થઈ ગયા છે. ત્યારે નોટબંધીથી હીરા ઉદ્યોગ અને રત્ન કલાકારોને ઉગારી લેવા માટે આજે ડાયમંડ ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સરકારે ₹500 અને 1000 ના દરની ચલણી નોટો પ્રતિબંધ મૂકતા અને બેંકમાં અમુક રકમ જ ઉપાડવાનો નિર્ણય કરાતા તેની માઠી અસર હીરા ઉદ્યોગ પર પડી છે અને નોટબંધીના કારણે બનાસકાંઠામાં હીરા ઉદ્યોગ બંધ પરિસ્થિતિમાં મુકાયો છે. જોકે બેંકમાંથી અઠવાડિયે માત્ર 24,000 ઉપાડવાની નીતિ ઘડાઈ હોય, રત્ન કલાકારોને મજૂરી આપી શકાય તેમ ન હોય, જિલ્લાના રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. જોકે હીરા ઉદ્યોગ પર નિર્ભર જિલ્લાના હજારો રત્ન કલાકારો હીરા ઉદ્યોગ બંધ થવાના કારણે નાણાકીય ભીસમાં સપડાયા છે. ત્યારે સરકાર રત્ન કલાકારો અને હીરા ઉદ્યોગને બચાવી લેવા માટે કોઈ વિકલ્પ કે વ્યવસ્થા કરે તે માટે આજે ડાયમંડ ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ અમૃતભાઈ એલફોસી, મંત્રી દિનેશભાઈ બી પ્રજાપતિ, 150 વેપારીઓ દ્વારા પાલનપુર કલેક્ટર કચેરી ખાતે નિવાસી કલેક્ટર એલબી બામણીયાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત સરકારમાં અમે આવેદનપત્ર અપાયા છીએ. કેન્દ્ર સરકારે જે 500 અને 1000ની જે નોટો બંધ કરી છે એના કારણે હીરા ઉદ્યોગ પર માઠી અસર થઈ છે. અમારા જે કારીગરો છે એ હીરા ઉપર નિર્ભર છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે અમે હીરાવાળાને કારીગરોને શું આપીએ? અમને 24,000 રૂપિયા ઉપાડવા મળે છે. કારીગર જે લાચાર થઈ ગયો છે, અમે પણ લાચાર છીએ. આજે કારીગર હીરા ઉપર નભે છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરું તો બનાસકાંઠા એકમાત્ર ઉદ્યોગ એ હીરા ઉદ્યોગ છે અને હીરા ઉદ્યોગ પર નભતા દરેક પરિવારો આજે બેકાર થઈ ગયા છે. સરકારને ખરેખર ખબર હોવી જોઈએ કે ગુજરાતમાં પણ હીરા ઉદ્યોગ એક મહત્ત્વનો એક ઉદ્યોગ છે. તો એ ઉદ્યોગમાં કેવી રીતે નાણાં વગર આ ઉદ્યોગ ચાલતો હશે? સરકારે આ બાબતે પગલાં લેવા જોઈએ.
હીરા ઉદ્યોગમાં કંઈક રાહત કરીને, એટલે મતલબ કે કંઈક છૂટછાટ આપે પૈસા ઉપાડવાની, અને છૂટછાટ આપવાથી અમે કારખાના ચલાવી શકીએ. અત્યારે હીરાના કારખાના 40% નહીં ચાલુ જ છે ને 60% બંધ પડ્યા છે. ચાલુ કરવા તો કેવી રીતે કરવા? પૈસા તો છે નહીં અમારી પાસે, અને છે તો બેંકમાં છે, સરકાર ઉપાડવા દેતી નથી. આજે સરકારમાં અમે કેટલા સમયથી રજૂઆતો કરીએ છીએ, પણ સરકારને ખબર નથી કેમ આ બાબતે નિર્ણય લેતી નથી. આજે એક નિર્ણય કરવો, અમલ કરવો, આજે ઘણો તફાવત છે સાહેબ. અમારે કારખાનું ચલાવવું, અમે ખુદ બેકાર થઈ ગયા છીએ. અમે પૈસા અમારી પાસે હોવા છતાં અમે ભિખારી થઈ ગયા છીએ. એમ કારીગરની પણ પાસે પણ એ જ પરિસ્થિતિ છે. આજે ગામડામાંથી કારીગરને પાલનપુરમાં હીરા ઘસવા આવવું હોય તો એની પાસે ભાડું નથી, તો જવું ક્યાં? એટલે ભયંકર મુશ્કેલી છે. સરકારને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે સત્વરે હીરા ઉદ્યોગ તરફ પૂરી નજર રાખીને સત્વરે આમાં કંઈક ના કંઈક રાહત, એટલે મતલબ કે કંઈક ના કંઈક રસ્તો કાઢે અને વધુમાં વધુ પૈસા ઉપાડવાની કંઈક યોજના બનાવે, જેના કારણે હીરા ઉદ્યોગ ટકી શકે. વિદ્યા મંદિર ટ્રસ્ટ અને વિની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેરિયર કોર્સ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ પ્રસંગે યુવા સપ્તાહ ઉજવવાનું આયોજન કરાયું છે, જેમાં જુદા જુદા કાર્યક્રમો યોજાય છે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારંભ આજે તારીખ 12/1/2017 ના રોજ શ્રી કાનુભાઈ મહેતા હોલ ખાતે યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં વિની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેરિયર કોર્સના ડાયરેક્ટર શ્રીમતી વિની ધારીવાલ, રાજેન્દ્ર ધારીવાલ, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીના આસિસ્ટન્ટ ડિવિઝનલ મેનેજર દિનેશકુમાર દીક્ષિત અને મનસુખભાઈ પરમાર હાજર રહ્યા હતા. તારીખ 12/1/2017 થી 18/1/2017 દરમિયાન યુવા સપ્તાહ ઉજવણીના જુદા જુદા કાર્યક્રમોમાં ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાવાના છે, જેમાં સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગો પર વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા રાખેલ છે. કુકિંગ વિથ ન્યુટ્રિશન વેલ્યુ જેવી વિશિષ્ટ સ્પર્ધાઓ પણ રાખેલ છે. તારીખ 21/1/2016 ના રોજ સ્પર્ધાના તમામ વિજેતા વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ સમારંભ રાખવામાં આવશે. બનાસકાંઠા જિલ્લા વિદ્યાર્થી સંગઠન દ્વારા પાલનપુરની મહિલા કોલેજ અને સ્કૂલોમાં બાળાઓને અભયમ 181 અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલાઓ ઉપર થતા અત્યાચાર, જાતીય સતામણી, આફતના સમય મદદ તથા સુરક્ષા પૂરી પાડવા માટે સરકાર દ્વારા 181 અભયમ સેવા શરૂ કરવામાં આવી છે. જો કે સરકારની આ મહિલાલક્ષી સેવાથી વિદ્યાર્થીનીઓ માહિતગાર થાય તે માટે બનાસકાંઠા વિદ્યાર્થી સંગઠન દ્વારા પાલનપુરની રાજીબા સ્કૂલ તેમજ મહિલા કોલેજ ખાતે 181 અભયમની માહિતી માટે સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થી સંગઠન અને શહેર યુવા ભાજપ મોરચાના પ્રમુખ જસવંતસિંહ વાઘેલા, અભયમ ટીમના કાઉન્સિલર જીનલબેન, મધુબેન, મહિલા પોલીસ ભગવતીબેન મેવાડા, કોકિલાબેન પુરોહિત, મહિલા સુરક્ષા ચેરમેન પ્રફુલાબેન પટેલ હાજર રહી વિદ્યાર્થીઓને 181 અભયમની સેવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. શ્રી મનમંદિર વિદ્યાસંકુલ પાલનપુર. શાળામાં સંસ્કાર સાથે શિક્ષણ, નિષ્ણાત શિક્ષક ગણ, સાપ્તાહિક ટેસ્ટનું આયોજન, પ્રોજેક્ટ કાર્ય દ્વારા શિક્ષણ, માસિક જનરલ નોલેજ ટેસ્ટ, અદ્યતન કોમ્પ્યુટર લેબ, પ્રાથમિક કક્ષાએથી જ સંસ્કૃત અને અંગ્રેજીનું શિક્ષણ, શૈક્ષણિક પ્રવાસનું આયોજન. સ્થળ શ્રી મનમંદિર વિદ્યાસંકુલ, ડુંડિયાવાડી, તાજપુરા રોડ, પાલનપુર. સંપર્ક નીરવ પટિયાર 98 989 40 030. શ્રી મનમંદિર વિદ્યાસંકુલ, પાલનપુર. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુરની જીડી મોદી કોલેજ ખાતે આજે સ્કોલરશીપ એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેસી મહિન્દ્રા ટ્રસ્ટ મુંબઈ અને મહિન્દ્રા ફાઇનાન્સ મુંબઈ દ્વારા આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સીએલ પરી કોલેજ ઓફ કોમર્સના 173 વિદ્યાર્થીઓને ₹18,80,000ની સ્કોલરશીપના ચેક એનાયત કરવામાં આવેલ. ગરીબ અને જરૂરિયાતમંદ પરિવાર કે જેમની વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોય તેવા પરિવારના તેજસ્વી બાળકો કોલેજનો અભ્યાસ કરી શકે તેવા ઉમદા હેતુથી મહિન્દ્રા કંપની દ્વારા સ્કોલરશીપનું આયોજન કરાયું છે, જેમાં 303 વિદ્યાર્થીઓ પૈકી 288 વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા, જેમાં 173 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી હતી, જેમાં ગ્રેજ્યુએશનમાં 10,000 અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 25,000 લેખે 173 વિદ્યાર્થીઓને 18,80,000ની સ્કોલરશીપ એનાયત કરાઈ છે,
જેમાં 173 વિદ્યાર્થીઓ પૈકી 115 બહેનો અને 58 ભાઈઓનો સમાવેશ થાય છે. આ મહિન્દ્રા ફાઇનાન્સે 175 બહેનોને સ્કોલરશિપ આપી સરકારના બેટી બચાવો બેટી પઢાઓ સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે. આ પ્રસંગે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળના પ્રમુખ શિરીષકુમાર મોદી, સેક્રેટરી સુનિલભાઈ શાહ, મહિન્દ્રા ફાઇનાન્સ મુંબઈથી ઉપસ્થિત સર્કલ હેડ ઇન્દ્રજીત કારોલકર, સર્કલ હેડ રીફાઇનાન્સ ધવલ જોશી, ટેરિટરી મેનેજર વિશ્વેન્દ્રસિંહ બલોર સહિત આગેવાનો, વાલીઓ, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કેસી મહિન્દ્રા ટ્રસ્ટ મુંબઈ અને મહિન્દ્રા ફાઇનાન્સ દ્વારા આજે આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સીએલ પરી કોલેજ ઓફ કોમર્સમાં અંડર ગ્રેજ્યુએટ, બીએસસી અને બીકોમના વિદ્યાર્થીઓ ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએટ, એમએસસી અને એમકોમના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ પ્રોગ્રામ યોજાઈ ગયો. અને આ પ્રોગ્રામમાં અંડર ગ્રેજ્યુએટ્સમાં બીએસસી અને બીકોમ લેવલે દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત 10,000 રૂપિયા અને એમકોમ અને એમએસસીના દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત 25,000 રૂપિયા સ્કોલરશિપ આપવામાં આવી. આ કોલેજમાં ચાલુ વર્ષે આજરોજ 173 વિદ્યાર્થીને કુલ 18,80,000 જેટલી સ્કોલરશિપ મહિન્દ્રા ફાઇનાન્સના કેસી મહિન્દ્રા ટ્રસ્ટ બોમ્બે દ્વારા આપવામાં આવેલી છે. આ સ્કોલરશિપ જે વિદ્યાર્થીના સેમેસ્ટર 1 થી 4માં ફર્સ્ટ ક્લાસ આવ્યો હોય અને તેના પેરેન્ટ્સની વાર્ષિક આવક 2 લાખ કરતાં ઓછી હોય એવા વિદ્યાર્થીને આ સ્કોલરશિપ અત્રે આપવામાં આવેલી છે. આ સ્કોલરશિપ આપવા માટે ખાસ કરીને વિદ્યાર્થીના 303 વિદ્યાર્થીએ એપ્લિકેશન આપેલી, જે પૈકી 288 વિદ્યાર્થીના ઇન્ટરવ્યૂ કરવામાં આવેલા. અને આ ઇન્ટરવ્યૂમાં ખાસ કરીને વિદ્યાર્થીના એકેડેમિક રેકોર્ડ, એની બેઝિક ઇન્ટેલિજન્સી, એની પર્સનાલિટી, સેલ્ફ કોન્ફિડન્સ, સોશિયો ઇકોનોમિક કન્ડિશન, નીડી કેન્ડિડેટ્સ, ફ્યુચર પ્લાન અને સ્પેશિયલી ડિઝર્વિંગ કેન્ડિડેટ, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને એ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુમાં ડિસ્કસ કરવામાં આવેલી અને એને આધારે 173 વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ આપવામાં આવેલી છે. આ પ્રસંગે મુંબઈથી ખાસ કરીને મહિન્દ્રા ફાઇનાન્સમાંથી ઇન્દ્રજીત કારોલકર સાહેબ આવેલા છે. આ ઉપરાંત મહિન્દ્રા ફાઇનાન્સના રિજિયોનલ એચઆર શ્રી વિશ્વશંકરસિંહજી, શ્રી મિસ્ટર ધવલ જોશી પણ આ સ્કોલરશિપ અર્થે ખાસ બોમ્બે અને અમદાવાદથી આવેલા છે. આ સમગ્ર કાર્યક્રમમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળના પ્રમુખ શ્રી શિરીષકુમાર મોદી ઉપસ્થિત રહ્યા. સાથે સાથે મંડળના કારોબારી સભ્યો ઉપરાંત સેક્રેટરી સુનિલ બાપા પણ ઉભી રહ્યા છે અને વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ આપીને પ્રોત્સાહિત કર્યા છે. વાસ્તવમાં આ સ્કોલરશિપ આપવાનો હેતુ એ વિદ્યાર્થીઓ, આ વિસ્તારના જે વિદ્યાર્થીઓ આર્થિક રીતે પછાત છે, એજ્યુકેશનલી બેકવર્ડ છે અને આવા વિદ્યાર્થીઓને આવી સ્કોલરશિપ થકી એ ઉચ્ચ અભ્યાસમાં આગળ આવે અને બનાસકાંઠાનું નામ રોશન કરે, એ હેતુ મહિન્દ્રા ફાઇનાન્સનો રહ્યો છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.